ભગવાનને માનસી પૂજા દ્વારા એમની પૂજા કરી સ્નાન કરાવી ભગવાન ઠાકોરજીને અહીંયા વસ્ત્ર અલંકાર આદિ અર્પણ કરે છે. જોતો જોતા આની અંદર ભગવાન હવે ઊભા થઈને ધીરે ધીરે ચાલવા લાગ્યા છે. ચાલતા ચાલતા પોતાના ઘરની આંગણ રહેલા વૃક્ષોનો ઉદ્ધાર કરવાનો છે. પોતાના માખણ ચોરીની ક્રિયા કરવાની છે. પ્રભાવતી નામની ગોપી છે, એનો જે કાંઈ અભિમાન છે એને નાશ કરવાનો છે. ભગવાન અહીંયા 5 તત્વોની શુદ્ધિ કરવાની ક્રિયાની શરૂઆત કરે છે. સૌપ્રથમ તો ભગવાન જ્યારે પોતાના મુખની અંદર માટી મૂકશે ત્યારે પૃથ્વી તત્વની શુદ્ધિ કરે છે. બીજું જ્યારે ભગવાન કાલ્ય દમન કરે છે ત્યારે ભગવાન જલ તત્વની શુદ્ધિ કરે છે. ત્રીજું વનની અંદર લાગેલો દાવાગ્નિ અગ્નિ છે, એ દાવાગ્નિનું પાન કરી અને ભગવાન તેજ તત્વની શુદ્ધિ કરે છે. ચોથું વંટોળિયાના રૂપની અંદર આવેલો અસુર તૃણાવર્ત, એનો વધ કરી અને ભગવાન વાયુ તત્વની શુદ્ધિ કરે છે. અને ત્યાર પછી વ્યોમાસુર નામનો આવેલો રાક્ષસ જે ભગવાનને આકાશ માર્ગની અંદર લઈ જઈ અને ભગવાનનો વધ કરવા માટે આવ્યો હતો, ભગવાને એનો ઉદ્ધાર કરી અને ભગવાન આકાશ તત્વની શુદ્ધિ કરે છે. ભગવાન લાલજી મહારાજ કાનો અનેક પોતાના સખાઓ બનાવે છે અને ગોકુળની અંદર એક ગોપ બાળકોની સાથે પોતે ધીરે ધીરે રમવા લાગે છે. રમતા રમતા એક સમયે કાનો પોતાના સખાઓને કહે છે, ભાઈ તારું નામ શું છે? ગોવાળિયાને કહેતો કે મારું નામ છે તનસુખ. તારું નામ છે ભાઈ વાલા તનસુખ, પણ આમાં શરીરમાં તો ક્યાંય તનનું સુખ દેખાતું નથી. આટલો બધો આપણા ઘરની અંદર આટલું દૂધ, દહીં, ઘી, માખણ બધું ઘરમાં જ છે, એમ છતાંય તારું નામ તનસુખ ને તનસુખ દેખાતું નથી. કે અમારે ત્યાં ઘણું દૂધ, દહીં ને બધું છે, પણ મારી માં છે બધું મથુરાની અંદર વેચી આવે છે. એટલે બીજાને કે તારું નામ શું છે? તો કે મારું નામ મનસુખ છે. અરે વાલા, તારું નામ ભલે ને મનસુખ રહ્યું, પણ તારે મનનું સુખ નથી. કે તો દૂધ, દહીં ને આ બધું ખાય તો આપણા મનનું સુખ પહેલા પ્રાપ્ત થયા ને આપણે. માથે મન સુખ થા, નામ છે એ પ્રમાણે ગુણ ધરાય. અને મન સુખ છે ને જીવનમાં બહુ જરૂરી છે. જે માણસ મનથી દુખી એ હાવ દુખી, અને જે માણસ મનથી સુખી એ બધી જ જગ્યાએ સુખી રહી શકે ને. આપણી મનની વ્યથા શું છે? એને મન ઉપર વિજય મેળવવાની ક્રિયા છે. આપણે મન છે એ મરકટ જેવું છે, એને જેમ એક જગ્યાએ સ્થિર કરી એને સુખની અંદર પોરવીએ એટલે એ મન સુખને પામે છે. બાકી મનને એમને રેઢું મૂકી દો તો એ દુઃખ બાજુ વળે, કારણ કે મનનો સહેજે સ્વભાવ એવો છે, એ બુરાઈ તરફ જલ્દી વહે છે, જલ્દી ઢળી જાય. સારી વાત હોય એ સારી વાતને પ્રસરવામાં ઘણો બધો સમય લાગે, પણ ખોટી ને ખરાબ વાત હોય, એક બેન બીજા બેનને એમ કે ભાઈ તું કોઈને કહેતી નહીં, હું તને કહું છું, એમ કરીને વાત કહે તો આખા ગામમાં તરત પહોંચી જાય ને. એમ જીવનમાં મનનું સુખ હોવું જરૂરી છે. સામાન્ય વસ્તુ છે. અહીંયા આપણે બધા બેઠા છે, એમાં બધાના વિચાર એક ખરખા થોડાક હોય. ઘણાને બેઠા બેઠા કથામાં આનંદ આવતો છે, ઓહો મહારાજ શ્રી કેવી સરસ ભગવાનની દિવ્ય કથાઓ કરે છે, તો એ કથાની અંદર પોતે આનંદ લેતા હોય ને. બાકી ઘણા ખરા શ્રોતાઓ એવા હોય બેઠા બેઠા એમ કે હા મહારાજ તો બોયલા રાખે ને, હવે એમાં ત્યાં શું છે? એ ત્યાં બેઠા બેઠા એવું નિરીક્ષણ કરતા હોય, આના કરતા તો ઓલા વક્તા હારા હતા, એ બહુ સરસ વાત છે, પણ એ ભલે ને સરસ વાત છે, એમાંથી તમે શું લીધું એ મહત્વની વાત છે. આપણે જીવનમાં શું ઉતાર્યું? એટલે ઘણા ઘણા એવા મંતવ્ય હોય કે ભાઈ કથાકારો ઘણા આવા તો વક્તાઓ ઘણા આવતા રહ્યા ને જતા રહ્યા, પરંતુ એ જે અત્યારે જે સ્થિતિમાં ભગવાને આપણે બેસાડ્યા છે એમની કથા છે એ આપણા જીવનમાં કંઈક અસર કરવી જોઈએ, તો આપણું જીવન છે એ સાર્થક થશે, એ સાફલ્ય થશે. અને બધાની બુદ્ધિ પ્રમાણે અલગ અલગ ફેર હોય ને. તમે તમારી જગ્યાની અંદર નિપુણતા હોય, અમે અમારી જગ્યાની અંદર અમે કંઈક થોડું ઘણું જાણતા હોય. અને વાલા ભાગવત શાસ્ત્ર એવું છે કે કોઈ પૂર્ણ રીતે સમજી નથી શક્યું.
એટલો મોટો સાગર છે. અમે તો હજી આની અંદર જાણવા અને સમજવાની કોશિશ કરતા હોય. અને છે બી ઘરનો ડાયરો છે એટલે ખુલ્લી વાત કરી દો. મેં તમને પહેલાં જ કીધું કે આ ભાગવતજી હું ક્યાંય ભણવા નથી ગયો. જે કાંઈ તમારી સામે કહું છું એ અમારી દાદાજી આપેલા આશીર્વાદ રૂપીનું આ ફળ છે જે તમે સાંભળી રહ્યા છો. અને ભગવાનની કંઈક કૃપાના હિસાબે મને આ ગાદી પ્રાપ્ત થઈ છે. બાકી અમુક પાનાઓમાં તો 18,000 શ્લોક છે, એમાં કદાચ એકાદું પાનું અમને ન સમજાવતું હોય તો અમે આમ ફેરવી નાખીએ, લ્યો આ ને સમજે તો બીજું. બસ એ જ રીતે જીવનની અંદર આ કાંઈ બધું કાંઈ બધાને ઉતરી ન જાય. એના માટે પાત્રતા જોઈએ. એટલે જે લાભ મળ્યો છે, જે કાંઈ ભગવાનની દિવ્ય કથા આપણા જીવનમાં આપને પ્રાપ્ત થાય છે એને ઉતારવાની હોય. એ જચે આપણા જીવનની અંદર, એ પચે. અને કાન દ્વારા અક્ષર છે એ બ્રહ્મ છે. ગીતાજીની અંદર કીધું ને કે ભાઈ હિંસક પ્રાણીની અંદર સિંહ હું છું, વૃક્ષની અંદર પીપળો હું છું, સરિતાની અંદર ગંગા નદી હું છું. અને એમ અક્ષરોની અંદર આ જે વેદ અક્ષરો છે એની અંદર હું સ્વયં પોતે રહેલો છું. વેદના રુદ્રાષ્ટ્રાધ્યાયની અંદર બીજું સૂક્ત જેને પુરુષ સૂક્ત કહેવામાં આવે, એ પુરુષ સૂક્તનો પહેલો શ્લોક છે સહસ્ર શ્રી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગું સર્વતસ્પ્રતવાન્ત્યતિષ્ઠદ સાંગુલમ. સહસ્ત્ર શ્રી રેખા એ ભગવાનના સહસ્ત્ર મુખો છે, સહસ્ત્ર હાથ છે, સહસ્ત્ર ચરણ છે, સહસ્ત્ર ચક્ષુઓ છે. એના દ્વારા ભગવાન આ બધું જોઈ રહ્યા છે. હવે એ સ્વરૂપને કદાચ આપણે મનની અંદર ધારી ન શકીએ, વિચારી ન શકીએ, તો આપણી બધાની આંખો છે સ્વયં પરમાત્મા અંદર બેઠેલા છે ને. આટલી બધી આંખો છે એ સહસ્ત્ર શ્રી રેખા, આટલા બધા મસ્તકો એ બધા પરમાત્મા જ છે. અને એટલા માટે જ આત્માને શુદ્ધ માનવામાં આવ્યો છે. નકર જો કરેલા કર્મ છે એનું ફળ આપણે ભોગવવું પડતું હોય તો એના દ્વારા ક્યાંય આત્મા લીપાય છે? આત્મા છે એ તો અજર અમર છે. તો કામ ભલે અંદર આત્મા છે, એ આત્મા છે તો જે સારા કામ ને નરસા કામ થયા, તો આત્માનું જે કાંઈ ફળ ભોગવવાનું છે કરેલા કર્મનું, તો એ આત્માએ નથી ભોગવવું પડતું, એ શરીરે ભોગવવું પડે છે, એ આ દેહે ભોગવવું પડે છે. એટલા માટે આ 5 તત્વો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. અને એ 5 તત્વો દ્વારા પૃથ્વીનું સર્જન થયું અને પૃથ્વીની અંદર આપણે સૌ જીવીએ છીએ. આ 5 તત્વોમાંથી એકાદું તત્વ પણ ઓછું થઈ જાય અથવા તો નહીવત રહીએ તો આ પૃથ્વી ન રહી શકે. અને આ 5 તત્વો આપણા શરીરમાં છે. પૃથ્વી તત્વ છે, તેજ તત્વ એટલે કે આંખોની અંદર જોવાની દ્રષ્ટિ છે તેજ તત્વ છે. વાયુ તત્વ છે જેના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ. આકાશ તત્વ એટલે કે આપણું મસ્તકની અંદર રહેલું મનોબુદ્ધિ ચક્ર છે, એને આકાશ તત્વ કીધું છે. પૃથ્વી તત્વ શરીરમાં છે કઈ રીતે જોઈ શકીએ આપણે? રોજ આપણે સ્નાન કરવા માટે જાય તો અનુભવવાની વાત છે. સ્નાન કરવા માટે જાય, આપણે રોજ સ્નાન કરતા હોય એમ છતાંય આપણા શરીરમાંથી માટી નીકળે છે, મેલ નીકળે છે, એ લગાડવી પડે છે. કેમ, શું કામ આવે છે? તો કે આ શરીરની અંદર પૃથ્વી તત્વ છે એટલા માટે. એમ સમતલ પ્રમાણની અંદર જેમ પૃથ્વી પર 70% જળ છે અને 30% પૃથ્વી છે, એમ આપણા દેહની અંદર પણ એમ છે 70% જળ છે અને 30%ની અંદર આપણું વ્યાયામ ચાલુ રહે છે. ડોક્ટરીય ભાષાની અંદર આપણે જોઈએ, એ જળ વધી જાય તોય તકલીફ શરીરમાં અને પૃથ્વીમાં, ઘટી જાય તોય તકલીફ ને. ઘટી જાય તો શું કરવું પડે? હે, બોટલ ચડાવવી પડે ને. હવે વધી જાય તોય તકલીફ પાછું. એમ 5 તત્વ છે એ સપ્રમાણની અંદર રહેવા જોઈએ. અને આ 5 તત્વની શુદ્ધિ એટલે કે ભગવાન એને શુદ્ધ કરવા માટે પૃથ્વી ઉપર આવે છે. રામ બનીને આવી અને આખા સૃષ્ટિને એવો સંદેશો આપ્યો કે ભાઈ મેં જે ગ્રંથોમાં લખ્યું છે કે ભાઈ સ્ત્રીએ આમ રહેવું જોઈએ, પુરુષે આમ રહેવું જોઈએ, આવા વિચારો રાખવા જોઈએ, આ રીતે પોતાનું દાંપત્ય જીવન છે સફળ બનાવવું જોઈએ, એ બધું જ ભગવાને કરી બતાવ્યું. હું ખાલી કહું છું એમ નહીં, હું કરીને બતાવું છું તમને. એટલા માટે ભગવાન રામ રૂપે આવે છે, એટલા માટે ભગવાન કૃષ્ણ રૂપ ધારણ કરીને આવે છે કે ભાઈ જ્યારે જ્યારે તમે સત્યના માર્ગે રહેશો ત્યારે તમારા જીવનની અંદર ઘણી બધી અડચણો આવશે. અને અડચણ વગરનો જે રસ્તો હોય ને એમાં તમારે વિચારી લેવાનું કે આપણે સાચા રસ્તે નથી, એમ ખોટા રસ્તે છે. એટલે જે રસ્તે જાઓ એમાં અડચણ તો આવી જ જોઈએ.
આટલું બધું સારું કામ કરતા હોય, ભગવાન આપણી હારે હોય તો એમાં અડચણો નાની મોટી આવે જ ને. એ શું કામે આવે છે? તો ભગવાન એવું કહેવા માંગે છે કે હું પોતે છું. તું બધું એ જે કાંઈ અડચણો આવે છે ને એ તું મારી ઉપર મને સોંપી દે, એ હું બધું લાજ રાખી લઈશ. દ્રૌપદીએ ભરી સભાની અંદર જ્યારે પોતાના બંને હાથ ફેલાવી પોતાના પતિઓને બોલાવ્યા, દુર્યોધન જે અને દુશાસન જે કાંઈ એના ચીરહરણ કરે છે, ત્યારે પાંડવો સ્વામીની પાસે ગયા, પણ 5 માંથી એકેય પાંડવ એની મદદ કરી ન શક્યો. ગુરુ દ્રોણ હતા, ભીષ્મ પિતામહ હતા, ધૃતરાષ્ટ્ર હતા, કૃપાચાર્ય હતા, પણ કોઈ એની મદદે ન ગયું. છેલ્લે દ્રૌપદીને એમ થઈ ગયું કે આમાંથી મારું કોઈ નથી. હવે પછી 2 હાથ ઊંચા કરી અને ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લીધું, ત્યારે ભગવાન પોતે આવે છે. કહેવાનો ભાવાર્થ એમ જ્યાં સુધી આપણા મનની અંદર હોય કે હું કરું એ જ જ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. આમાં આપણે કંઈ નથી કરતા. આપણે બધા, તમે હું બધા નિમિત્ત માત્ર છીએ. આવા સારા કાર્યને જોઈ, ભગવત કથાઓને જોઈ, એની અંદર આપણે આનંદિત થવાનું હોય, એનાથી દુઃખી ન થવાનું હોય. પાડોશીને રૂપિયાવાળા જોઈને આપણા જીવનમાં દુઃખ થાય, ઓહો અમે આના કરતા જાજી મહેનત કરીએ તોય અમે ન્યાન પાડોશી સુખી. પણ એના વાલા એના પુણ્યનું સુખ છે ને. એમ જીવનમાંથી જો ઈર્ષા અને અદેખાઈ વહી જાય ને તો પણ આ 2 જ વસ્તુ વધારે મહત્વની છે જીવનમાં. ઈર્ષા અને અદેખાઈ જો જીવનમાંથી વહી જાય તો જીવનની અંદર ક્યાંય સુખ ગોતવા નથી જવું પડતું, એ અંદર જ રહેલું છે અને આપને પ્રાપ્ત થાય છે. પણ આ ઈર્ષા અને અદેખાઈ એવો જીવનની અંદર પડદો ઢાળી મૂક્યો છે કે એમાં બીજું કાંઈ દેખાતું જ નથી. અને ઈર્ષા અને અદેખાઈ દ્વારા જીવનમાં શું આવે તો કે ચિંતા આવે. મીંડાનો જ ફેર છે ચિતા અને ચિંતામાં. ચિતા છે એ તો મરેલા માણસને બાળે છે, પણ ચિંતા છે એ તો જીવતા માણસને બાળે છે. અને ચિંતા કરવાથી એમાં કઈ ફેર પડી જવાનું છે? જે થવાનું છે તો થવાનું છે. તમે ચિંતા કરો તોય ભલે, ન કરો તોય ભલે. માટે આપણા જીવનની દોરી છે શ્રી હરિના હાથની અંદર હોવી જોઈએ. એ જીવનની દોરી આપણા મનના હાથમાં ન હોવી જોઈએ. જેમ કૃષ્ણ ભગવાન પૃથ્વી પર આવવા માટે પોતાની માં દેવકીને જ્યારે લગ્ન થઈને દેવકીને વાસુદેવ પોતે વસુદેવ જાય છે અને કંસને સારથી ન બનાવ્યો. શું કામે? તો કે જે ક્ષેત્રની અંદર મારો જન્મ થવાનો અને એનો જો સારથી કંસ હોય ને તો આ જીવન લાજે. એમ આપણું જીવન છે એના સારથી છે પ્રભુ હોવા જોઈએ. એટલા માટે કીધું છે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમાર્થી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે જો મારા જીવન રથના સારથી. જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમાર્થી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુને ભજવા માટે કેવલ જીવનની અંદર એટલી જ જરૂર છે કે આપણા જીવનની અંદર આ રહેલા દુર્ગુણો છે એ દુર્ગુણોનો ત્યાગ કરીએ એટલે આપણું જીવન છે સફળ બને. મનુષ્યત્વ છે એ આપણું નિખરે છે. એટલા માટે સંત સુરદાસ પોતે એમ કહે છે
कटुता रे मन से त्याग दो, मीठे वचन कहो। कटुता से मन से त्याग दो, मीठे वचन कहो। वाणी का स्वर सुधार लो, बस हो गया भजन। वाणी का स्वर सुधार लो, बस हो गया भजन। कटुतार मन से त्याग दो, मीठे वचन कहो। मन के तरंग को मार ले बस हो गया भजन। मन के तरंग को मार ले बस हो गया भजन। आदत बुरी सुधार ले बस हो गया भजन। मन के तरंग को मार ले। બસ હો ગયા ભજન. આપણા મનના તરંગો છે ને મારવાની વાત છે. આપણા વાણી છે એમાં કટુતા ન હોવી જોઈએ. કોઈ મને આમ કહી દીધું, ઘણી વખત એવું થતું એ અમારા બાપુ મોરારી બાપુ પોતાની કથાની અંદર એમ કે જે વ્યક્તિ આપણા માટે ખોટું ને ખરાબ વિચારતું હોય, આપણા માટે ખોટું બોલતા પણ હોય, આપણે બધું જ જાણીએ છીએ કે આ વ્યક્તિ અમારા માટે આમ બોલે છે, તેમ બોલે છે, પણ એને સામે એવો આપણે જવાબ નથી આપવાનો, એ પરમાત્મા એની રીતે આપશે. તમે તો તમારા રસ્તા ઉપર રહ્યો. ભલે ને એ વ્યક્તિને એમ થતું કે આને ક્યાં કાંઈ ખબર પડે છે, એની રીતે જીવે છે, પણ નહીં, એને ખબર હોવા છતાં એ નથી બોલતો. એનો મતલબ એવો છે કે પ્રભુ એની સાથે છે, એને પ્રભુની અંદર દ્રઢ વિશ્વાસ છે. અને તમે હું એક બોલીને સામે એને જવાબ આપી, પણ પરમાત્મા એને જે જવાબ આપે ને ત્યારે એને ખ્યાલ આવે. એટલા માટે આ પાંચ તત્વો બતાવ્યા, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. આ પાંચેય તત્વોની ઉપર પોતે ભગવાન શુદ્ધિ કરે છે. અને એ શુદ્ધિ કરતાની સાથે સૌપ્રથમ ભગવાને ગોપ બાળકોની સાથે એક મંડળની રચના કરી. પહેલામાં પહેલું મંડળ, અને મંડળનું નામ એવું રાખ્યું છે કે ચોર વિદ્યા પ્રસારણ મંડળ, જેની અંદર સ્વયં ભગવાન બીજાને ચોરી કેમ કરવી એ શીખવાની વાત છે. એને ચોર્ય પ્રસારણ વિદ્યા મંડળ કીધું. દરેક ગોપ બાળકો ભેગા થયા અને બધાના નાયક એ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ ભગવાન કહે છે કે હે તનસુખ, હે મનસુખ, હે સુખારામ, હવે આપણે એક કામ કરવાનું છે. કેમ તો કે તમારી મારીમાં જે કાંઈ દૂધ, દહીં ને બધું ભેગું કરીને વેચી આવે છે ને એ વેચવાનું નથી, આપણે ખાવાનું છે. અને ખાવા માટે કદાચ માયું ન આપે ને તો આપણે કેમ ચોરી કરીને કેમ ખાવું એ હું બધું તમને શીખવાડું છું. કઈ રીતે? તો કે તમે બધા હારે છો ને? કે હા, હું તમારા બધાની હારે છે. કૃષ્ણ ભગવાને નક્કી કર્યું એ કાનાએ કે ભાઈ સૌ પ્રથમ એક ગોપીના ઘરની અંદર જાશું. બધા ગોપ બાળકોને ભેગા લઈ જાય છે, ઘરની અંદર પ્રવેશ કરે છે તો ઘરમાં કોઈ છે નહીં, બાયણા બંધ હતા. બારીમાંથી આવી ભગવાન કૃષ્ણએ બધા ગોવાળિયાઓને કીધું ભાઈ બધા આવી જાઓ. અને બધા ગોવાળિયાઓ આવી ગયા. કીધું એમ કે ભાઈ નીચે 7 જણા ઉભા રહ્યો, એની પર બીજા 4 જણા આવો, અને 4 ની ઉપર 2 આવો, અને 2 ની ઉપર આખા કંપનીનો નાયક ભગવાન લાલો ઉપર ચડે છે. ઉપર ચડીને જે કાંઈ માટલી ઉપર સિક્કાની અંદર બાંધી હતી, માટલી તોડીને એની અંદર જે છે માખણ છે બધાએ ગોવાળિયાઓને ખવડાવ્યું, પોતે ખાધું. અને ખાતા ખાતા વધ્યું ને બાજુમાં વાંદરાઓ રમતા હતા. વાંદરાઓને કે આવો તમે લ્યો, કે વાંદરાઓને માખણ ખવડાવે છે. પછી તો ધીરે ધીરે આ ક્રમ બની ગયો. રોજ અલગ અલગ ગોપીઓને ત્યાં માખણ ખાવા માટે જાય, માટલાઓ તોડી નાખે છે. ગોપીઓ વળી રાહ લઈને જશોદાની પાસે જાય. જશોદા માનવા તૈયાર નથી થતા, અમારા ઘરની અંદર આટલું બધું માખણ છે અને હું કામ મારો દીકરો ત્યાં ચોરી કરવા આવે? તો કે હા આવે છે નહીં. કે હું એમ કોઈનું ના માનું. જો મારા કાનાને તમે જોઈ જાઓ, મને સાચે સાચું મારી પાસે માખણ ખાતા લઈ આવો ને ત્યારે હું માનું કે ચોરી કરે છે. મનમાં આવું નક્કી કર્યું. અને એમાં એક પ્રભાવતી નામની ગોપી, રોજ બધી ગોપીઓનું નામ થયું, પછી એમાં એક હોશિયાર ગોપી હતી, એનું નામ પ્રભાવતી, મોટી ઉંમરની. કે આપણે જેમ ગોવાળીઓએ મનમાં બધું નક્કી કર્યું છે ને કે આમ કે છાનમુનું જાવું, આમ ચોરી કરવું ને, એમ આપણે નક્કી કરો. ઘરના દરવાજા બંધ કરીને આપણે ઘરમાં જ અંદર સંતાઈને રહેવાનું છે. કે આ પ્રભાવતી નામની ગોપી છે, ઘરની અંદર છે, છાનમુના સંતાઈ ગઈ, અને બધા દરવાજાઓ બારી બારણાને પેક કરી દીધા.
અહીં ગોવાળિયાઓ કાનો ને બધા આવે છે, બારી ખોલીને ઘરમાં પ્રવેશ કરીને જોયું કે નીચે માખણ દેખાતું નથી. ઊંચે નજર કરી તો ઉપર સિક્કાની અંદર માખણના માટલા બાંધ્યા હતા. ત્યાં જેમ કર્યું એમ બધા ગોવાળિયાઓ પોતાની સ્થિતિની અંદર ઉભા રહી જાય છે અને ઉપર ભગવાન કાનો આવીને જેવી માટકી હાથમાં લઈને ફોડવા માટે જાય ત્યાં પ્રભાવતી રાડ પડી કે ઊભો રહેજે કાના. અને આટલો અવાજ સાંભળતાની સાથે બધા ગોવાળી કે ભાગો ભાગો ભાગો. કાનો ઉપર ટીંગાઈ રહ્યો ને બીજા બધા ગોવાળિયા નીકળી ગયા. કાનો વિચાર કરે કે આ બધા મારા સાથીઓ ને મારા ભેરુઓ મને માર ખરવા માટે રખાડી. ગોવાળિયાઓ તો બધા દોડીને નીકળી જાય છે. અહીં કાનાને પ્રભાવતી નીચે ઉતારે છે, હાથે પકડી અને મારતી મારતી લઈ જાય છે કે આજે તો ચોક્કસ હું આ જશોદાને જે કાંઈ ચોરી કરી છે ને ચોરી બતાવી દઉં. કાનાનો હાથ પકડી અને જ્યાં જશોદાજીના આંગણાની અંદર લઈ જાય છે તો રસ્તાની અંદર એક ચોરો આવે છે અને ત્યાં ઘણા બધા વડીલો બેઠા છે ને એમાં પ્રભાવતીના સસરાય બેઠા છે. હવે સસરાને જોઈને પ્રભાવતી આમ જ્યાં એક હાથેથી લાજ કાઢવા માટે જાય ત્યાં કાનો અહીંથી નીકળી ગયો ને કાનાએ પ્રભાવતીના દીકરાનો જ હાથ પકડાવી દીધો. આ લાજ કાઢીને પ્રભાવતી તો ઊભો રહેજે કાના, આજે તો તારી માને કહી દઉં ને આમ ને તેમ બોલતી બોલતી જાય ને કાનો દોડીને પાછું પોતાના ઘરની અંદર સૂઈ જાય છે. પ્રભાવતી લાજ કાઢેલી છે ને અહીંયા આવીને જશોદાને કહેવા લાગી, હે જશોદા તું માનતી નહોતી ને કે કાનો ચોરી કરે છે ને આમ ને તેમ. જો આજે તો એને રંગે હાથ ઝડપીને લઈ આવી છું, માથે ઓઢેલું છે, હજી હાથમાં જોયું નથી કે કોણ છે. અને બૂમ પાડ્યા રાખે છે. જશોદા આવીને કે પણ હું થયો તું કહેતો ખરી. તું કે જશોદા આજે પણ તારા દીકરાએ મારા ઘરનું માખણ ખાવા માટે માટલાઓ તોડી નાખ્યા છે, જો હું એને લઈ આવી છું. જશોદા કે પણ તું પેલા માથું ઊંચું કરીને લાજ કાઢીને જો આ કોણ છે. અને જ્યાં પ્રભાવતી લાજ ખોલીને જોવે છે પોતાના દીકરાને જોઈને પાછી ખારી થઈ પોતાના દીકરાને બે ધીબેડી. તું ક્યાં આવી ગયો? તું કે તમે આમ માથે ઓઢ્યું ત્યારે. કાનો તો આંખ ચોડતો ચોડતો પાછો બહાર આવે છે. હું થયું આ કોણ રાડું નાખે છે? તું કે આ પ્રભાવતી જો ને એ રાડું નાખીને એમ કે છે કે તું એના ઘરે ચોરી કરવા. ના માં હું તો અહીંયા સૂતો છું. કે આવી કાનાની લીલા છે. અને એ કાનો જ્યારે વૃંદાવનની અંદર પોતાની વાંસળીનો નાદ કરે ને એવા સમયે ગોપીઓ દૂધના મટકાઓ, છાશના મટકાઓ, દહીં, ઘી ભરેલા માટલાઓ લઈને મથુરાની અંદર જાય ત્યારે એમ કે ગોપીઓને કે થોડીક છાશ મને પીવડાવ ને. ગોપી કે ના હું એમ ન પીવડાવું, તું પેલા તું તારી કમરને થોડીક લચકાવ તો હું તને છાશ પીવડાવું. અને થોડીક છાશ પીવા માટે કાનુડો લીલા કરીને પોતે લટકા કરે છે અને દરેકને આનંદિત કરે છે. પોતાની બાળ લીલાઓની અંદર ધીરે ધીરે નિવૃત્ત થવાની ક્રિયા. અને અહીંયા પોતાના આંગણાની અંદર બાંધેલા બે વૃક્ષો છે જેને યમલાર્જુન તરીકે ઓળખાય છે. અને એવા સમયે યમલાર્જુનનો મોક્ષ કરવાનો ઉદ્ધારનો સમય નજીક આવી જાય છે. અને એવા સમયની અંદર કાનો અહીંયા એક લીલા કરે છે. નગરીની અંદર જઈ દૂધ દહીં માખણની ચોરી કરીને આવે છે. અને એ માની પાસે બહુ બધી રાવો રોજ આવે છે. અને એક દિવસે માં જશોદા ક્રોધે ભરાય છે અને અહીંયા કાનાને છે એ દામણની સાથે બાંધવાની ક્રિયા કરે છે. લાલાને દામણની સાથે ઊભો રાખ્યો છે અને દોરીથી માં જશોદા એને બાંધવા માટે જાય છે. પરંતુ જેવો બાંધવા માટે જાય એમાં વેદ એક દોરી છે ટૂંકી પડે છે. વળી બીજી દોરી એની અંદર લગાડીને પાછી કાનાને વીટે, વળી પાછી થોડીક ટૂંકી પડે, પાછી લગાડે, પાછી ટૂંકી પડે. કાનો કોઈ વાતે ત્યાં બંધાતો નથી. અને પછી માને થાકેલી જોઈ, માં બહુ થાકી ગઈ, બાંધવાનો પ્રયત્ન કર્યો પણ કાનો બંધાતો નહોતો. પછી માએ પ્રાર્થના કરી અને ઠાકોરજી એવી લીલા કરી પોતે પોતાના હાથે એ દોરીમાં બંધાઈ જાય છે. જશોદાએ નક્કી કર્યું છે કે આજે કાનાને પૂરેપૂરી શિક્ષા હું આપીશ. પોતે પોતાના ઘર કામની અંદર લાગી જાય છે. અને કાનાને દામણની સાથે બાંધતાની સાથે કાનો ધીરે ધીરે કરતા કરતા છે દામણને આડું પાડી દે છે. અને ખલને આડા પાડતાની સાથે પોતાના આંગણાની અંદર રહેલા યમલાર્જુન નામના બંને વૃક્ષો છે એ વૃક્ષોની વચ્ચેથી કાનો પસાર થઈ ગયો. પણ એ દામણું છે એ પસાર ખલ છે પસાર ન થઈ ગયો. એટલા માટે એવું બધું જોર લગાવ્યું કાનાએ કે બંને જે યમલાર્જુન નામના વૃક્ષો છે એ બંને ધરાશ થઈ જાય છે. અને ધરાશય થતાની સાથે એની અંદરથી બે દિવ્ય ચેતનાઓ બહાર આવે છે.
પરીક્ષિત અહીંયા સુખદેવજીને કહે છે કે આ ઝાડવાની અંદર બે દિવ્ય ચેતનાઓ નીકળી કોણ છે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ કુબેરના બે સંતાન છે, જેનું નામ છે મણિગ્રીવ અને નળકુબર. જ્યારે પોતે સરિતાઓની અંદર સરોવરની અંદર સ્નાન કરતા હતા, સ્ત્રીઓની સાથે કીડા કરતા હતા નગ્ન વસ્ત્રો દ્વારા, અને એવા સમયે ત્યાં નારદ મુનિ આવે છે. નારદ મુનિને જોઈને આ બંને ત્યાં એમનેમ જળના સરોવરની અંદર ઊભા છે. પોતે પોતાના અંગોને સકોર્યા નહીં, એ ઋષિને વંદન ન કર્યા અને પોતે લજ્જિત ન થયા. એટલે નારદ મુનિ શ્રાપ આપે છે કે તમે બે અહીંયા ઝાડવાની જેમ ઊભા છો ને, જાઓ તમારો પુનર્જન્મ વૃક્ષનો થશે. અને એ અહીંયા ગોકુળની અંદર નંદરાયજીના ઘરની અંદર બે પાછા ત્યાં જન્મા છે. અને ભગવાન આજે દામડાની અંદર એનો ઉદ્ધાર કરી અને નલકુબર અને મણિગ્રીવ એ બંને જણા પાછા કુબેરના પુત્રો છે, કુબેરના ધામની અંદર જાય છે. આ રીતે યમલા અર્જુનનો ઉદ્ધાર કર્યો. અને એવા સમયે ઘણી બધી સ્ત્રીઓ છે એ સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય. નિત્ય નૈમિતિક અહીંયા દેવીઓની પૂજા કરે છે, કૃષ્ણ ભગવાનનું સ્મરણ પૂજન કરે છે, ભગવાનની લીલાઓની અંદર પોતે ફસાય છે. નગરીની અંદર ગોકુળની અંદર કાનો લીલા કરે. એવા સમયે એક સુખિયા નામની સ્ત્રી પોતાના ટોપલાની અંદર ઘણા બધા ફળોને લઈને ફળ વેચવા માટે ગોકુળની અંદર આવે છે. અને એમાંથી કાનાએ એમ કીધું આ સુખિયા નામની સ્ત્રીને કે હે બેન, મને આમાંથી એકાદું ફળ આપશો? સુખિયા નામની સ્ત્રીએ આનંદિત થઈ કાનાના દેહને જોઈ બાળકની અંદર ભગવાનના દર્શન કરી પોતાના ટોપલામાંથી પાકા ફળો એ કૃષ્ણને આપી છે. અને કૃષ્ણ ભગવાન એ ફળની અંદર ઘણા બધા હીરા મોતી જવેરાતો સુખિયાને આપી અને ધનવાન બનાવે છે. એના દ્વારા સુખિયાનો પણ ઉદ્ધાર થાય છે. ઘણા બધા અસુરો આવ્યા હતા, એ અસુરોને માર્યા. એટલા માટે નંદરાયજીને એમ થાય છે ખરેખર આ ગોકુળની અંદર ઘણા બધા અસુરો આવે છે. હવે આપણા ગોકુળમાં નથી રહેવું, એક કામ કરી બાજુની અંદર જે જંગલ છે વૃંદાવન, એ વૃંદાવનની અંદર આપણે બધા ત્યાં જઈએ. આખા ગામવાસીઓ ગોકુળ ગામને ખાલી કરી વૃંદાવનની અંદર જાય છે. અને ચંદ્રાકારની અંદર આખું વૃંદાવનની અંદર ગામની સ્થાપના કરે છે. વચ્ચોવચ કેન્દ્રની અંદર નંદરાયજીનું ઘર છે અને બીજા બધા ચંદ્રાકાર ઘરની અંદર રહે છે કે જ્યાંથી સતત ભગવાનના દર્શન થઈ શકે. વૃંદાવનની અંદર જાતાની સાથે જ તે વૃંદાવન વિહારી બન્યા ભગવાન, અને ત્યાં ઉગાડા પગે પોતાની લીલાઓ કરે છે. દેવતાઓએ ભગવાનનો જય જયકાર કરે છે અને પુષ્પની વૃષ્ટિ કરે છે. બોલો શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. વૃંદાવનની અંદર જાતા ભગવાન અહીંયા પોતાના પિતાને એમ કહે છે કે હે પિતાજી, હવે અમે મોટા થઈ ગયા છીએ, એક કામ કરો ને, હવે અમે પણ નાના નાના વાછરડાઓને ચરાવવા માટે જઈ. એટલે નંદરાયજી હા પાડે છે, કાંઈ વાંધો નહીં, તમે ગોવાળિયાઓની સાથે આ લીલા પણ કરી શકો. અહીં કાનાએ કાળી કામડી પોતાના ખંભા ઉપર નાખી, એક લાકડી હારે રાખી છે અને દરેક ગોપ બાળકોની સાથે મળી અને એના નાના નાના જે વાછરડાઓ છે એ વાછરડાઓને ચરાવવા માટે પોતે વનની અંદર જાય છે. વનની અંદર જાતાની સાથે જ એક વાછડાના રૂપની અંદર એક રાક્ષસ આવે છે જેને વત્સાસુર કીધો છે. એ વત્સાસુરનો ઉદ્ધાર બલભદ્રજી કરે છે. વાછડાના સ્વરૂપની અંદર આવેલા રાક્ષસને બંને પગ પકડી અને બળદેવજીએ આકાશની અંદર ઉછાળી અને તેને આકાશ માર્ગમાં ડાયરેક્ટ એની વૃદ્ધિ કરી છે. એટલે એ ભગવાનના ધામની અંદર જાય છે. ત્યાર પછી બગલાના રૂપની અંદર બગાસુર આવે છે. પોતાની વિશાળ ચાંચ છે અને એવડો મોટો બગલો છે કે જેની એક ચાંચ નીચે પૃથ્વીને અડેલી છે અને બીજી ચાંચ આકાશની અંદર છે. આ જોઈ અને ગોવાળિયાઓના મનની અંદર એમ થયું કે ખરેખર આવું કયું પક્ષી છે, લાવો ને આપણે જોઈએ. અને બધાએ ગોવાળિયાઓ ચાંચની અંદર બેસવા જાય. ભગવાન ઓળખી ગયા કે નહીં ગોવાળિયાઓ, આ કોઈ પક્ષી નથી, આ તો કોક રાક્ષસ આવ્યો છે. અને ભગવાનને ખબર હતી કે આ મને જ મારવા માટે આવ્યો છે. એટલે કૃષ્ણ ભગવાને બગલાના મુખની ચાંચની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાની સાથે બગલાએ પોતાની બંને ચાંચો ભેગી કરી બંધ કરે છે. ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું અને એ બંને ચાંચને પકડી અને પોતાનું સ્વરૂપ વધારવા લાગ્યા. વધારતા વધારતા બંને ચાંચ દ્વારા એ બકાસુરનો ઉદ્ધાર કરી અને બકાસુર પણ સંહાર કરે છે. અગાસુર નામની અંદર અજગર આવે છે. અજગરની અંદર પણ એ જ રીતે ભગવાન પ્રવેશ કરે છે. અને ગોવાળિયાઓને એમ છે કે આવડી મોટી ગુફા આપણે કોઈ દી વૃંદાવનમાં જોઈ નહીં, આ ગુફા કઈ છે? પણ ખરેખર એની અંદર અજગરના રૂપે એક આવેલો રાક્ષસ છે
દરેક ગોવાળિયાઓની સાથે ભગવાનને મુખની અંદર પ્રવેશ કરે છે, એની અંદર રહેલા ઝેરને હિસાબે દરેક ગોવાળિયાઓ મૃત પામે છે. ભગવાને નારાયણે કાનાએ ફરીથી વિરાટ રૂપ ધારણ કરી એ અજગરના મુખનો પણ છેદન કરી સંહાર કરી એ અઘાસુરને પણ ભગવાનના ધામની અંદર મોકલે છે. દરેક ગોવાળિયાઓને ફરીથી સજીવન કરે છે અને પોતાની લીલાઓ આગળ વધારે છે. એવા સમયની અંદર એક સમયે યમુનાજીના કાંઠા ઉપર ગેડી દડા રમવાની ક્રિયા ભગવાન કરે છે અને એ જળની અંદર રહેલો કાલિય નામનો નાગ એનો સંહાર કરવાની ભગવાન લીલા કરે. ગોવાળિયાઓને એમ કહે છે કે આવો આપણે સાથે મળી અને ગેડી દડો રમીએ. ગેડી દડા રમતાની સાથે એવું નક્કી કર્યું કે જેનાથી દડો આ ધરાની અંદર જાય કે જ્યાં જાય એ દડાએ પોતાને લેવા માટે જવાનું થશે. અને આ ગેંગનો નાયક સ્વયં ભગવાન કૃષ્ણ પોતે છે, એટલે પહેલો જ વારો કૃષ્ણનો આવે છે. કૃષ્ણ ગેડી દડા રમતા રમતા એવો એક પ્રહાર દડાની સાથે ગેંદની સાથે કરે છે, એ દડો ઉછળી અને યમુનાજીની અંદર જાય છે. યમુનાજીની અંદર બધાએ કીધું કે કાના તું જામાં, કેમ તો કે એની અંદર એક મોટો ભયંકર વિશાળ સર્પ છે અને એના દ્વારા આખું જળ છે એ વિશુદ્ધ બન્યું છે. ભગવાને દડાને કાઢવા માટે જાય અને કાલિય નાગની કથા આપણે સાંભળીએ. હે સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મન ભાળ લાગશે. એ જળ કમળ જાણી જાય, એ જળ કમળ જાણી જાય. યમુનાજીના ધરાની અંદર જાય છે. ધરાની અંદર જઈ કાલિયા નાગનું દમન કરવા માટેની ક્રિયા કરે, પણ એ સમયે નાગણીઓને સમજાવે છે કે હે બાળક, તું અહીંયા આવ્યો છો પણ જલ્દીથી તું વઈ જા, કેમ તો કે મારો સ્વામી જાગશે ને તો તને મારશે. ત્યારે નાગણીઓની વાત સાંભળીને કીધું કે ના, હું તો આ નાગનો ઉદ્ધાર કરવા માટે જ આવ્યો છું.
નાગણીઓની વાત સમજતા નથી. ત્યાં પડેલો દડો લે છે અને દડાને જ્યાં લેવા માટે જાય એવા સમયે કાલિય નાગ જાગે છે અને એની સાથેનું ભયંકર યુદ્ધ થાય છે. કેવું યુદ્ધ થાય છે કે બંને યોદ્ધાઓ બાથે લડે છે, ભેળા થાય છે. નાગની સહસ્ત્ર ફેણાની ઉપર ભગવાન એની ઉપર યુદ્ધની સાથે વિજય મેળવ્યો. સહસ્ત્ર ફેણાની ઉપર ભગવાન નૃત્ય કરતા 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 યમુનાજીની અંદરથી બહાર આવે છે. એવા સમયે સૌ ગોકુળવાસીઓ ત્યાં યમુનાજીના ધરાની અંદર કાનો નીકળશે કે નહીં, કઈ રીતે આવે છે એના કેવળ દર્શન કરવા માટે સૌ ઊભા છે. આ સહસ્ત્ર ફેણાની ઉપર ભગવાનની નૃત્ય કરતા જોઈ ગામવાસીઓ આનંદની અંદર આવ્યા છે. અહીંયા કાલિય નાગનું દમન કર્યું છે અને માર્યો નથી. કેમ કે સર્પ છે એ બલરામજીનું પ્રતીક છે. નાગ કહે તો હું ક્યાં જાઉં, હું તો અહીંયા છુપાણું તો એટલા માટે કે તમારું જે વાહન છે ગરુડજી એ મને મારી ન નાખે એટલા માટે ભગવાન એને વરદાન આપે છે કે તારી સહસ્ત્ર ફેણાની પર મારા ચરણ પડ્યા છે ને એ ચરણ ચિહ્ન દ્વારા તારે ગરુડ છે તારો સંહાર નહીં કરે. અને એટલામાંથી જ છે ત્યાં કાલિય નાગ ત્યાંથી નીકળી અને પોતે જ્યાં જંગલની અંદર પાછો જાય છે, એનો નિગ્રહ કર્યો છે, એનું વધ નથી કર્યો. અને આ ક્રિયા કાલિય નાગની કરી કૃષ્ણ ભગવાન ધીરે ધીરે ગોકુળની અંદર પોતાના નિત્ય નૈમિતિક કર્મ કરે. એમાં જોત જોતાની અંદર વર્ષા ઋતુ આવે છે. વર્ષા ઋતુની અંદર લીલુંછમ ઘાસ ઉગે છે, ધીરો ધીરો વરસાદ વાય છે. અને આ ક્રિયા જોઈ અને કાનો પોતાની માને કહે છે કે હે માં, મારે એક વાસળી લેવી છે, તું મને વાસળી લઈ આવી લાવ. અને વાસળી પોતાની માં જશોદા એને લઈ આવી આપી છે. અને વાસળીને લઈ અને કૃષ્ણ ભગવાન વૃંદાવન વિહારી થઈ એ જંગલની અંદર જઈ ધીરો ધીરો વરસાદ વાય છે અને ભગવાન સુમધુર વેણુનો નાદ કરે છે. અને એ વર્ષા ઋતુ કેવી છે કે આકાશની અંદર બારે મેઘ ખાંગા થાય અને ઇન્દ્ર દરેક મેઘોને એવું કહે છે કે જાઓ તમે આ જઈ અને વર્ષા ઋતુની અંદર પોતે જળ વરસાવવા રાખો. અને એવા જ સમયની અંદર જળનો વિગ્રહ થાય છે. ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો છે. કૃષ્ણ ભગવાન પોતાની વાસળીમાંથી ક્લીમ બીજ મંત્રને ઉત્પન્ન કરી આખા ગામને એટલું બધું પ્રભાવિત કરે છે. જ્યારે કૃષ્ણ પહેલી વખત વાસળી વજાવે છે ત્યારે એવું બધું લીલા થઈ છે કે ગામવાસીઓ એ તો બધા મગ્ન થઈ જાય છે. પરંતુ જે ગાયો ઘાસ સાથે ખાતી હોય ને એ ગાયોના મોઢાની અંદર ઘાસના તલખણા છે અને પોતાના મુખ ઊંચા રાખી અને વાંસળીના સ્વરને પોતે સાંભળે છે, પોતાના જીવનમાં પીવે છે. ગોવાળીઓ સૌ સાથે મળીને ઊભા છે, જોવે છે કે ઓહો કાના, તને તો વાંસળી વગાડતા નહોતી આવડતી અને તે તારા મુખની ઉપર અધર અમૃત પોતે ધારણ કરી અને એમાંથી અમૃતની વર્ષા કરસ. આનાથી સર્વ લોક પોતે મંત્રમુગ્ધ થાય છે. બધાને
પ્રસન્ન કરે છે. અને એવા સમયની અંદર જે વર્ષા ઋતુનું પડેલું જળ છે એનો મહિમા શાસ્ત્રની અંદર બતાવ્યો. અને એ મહિમાને સાંભળી અને આપણે બ્રહ્માદિ દેવતાઓ દ્વારા જે કાંઈ બ્રહ્માજીને પણ મોહિત થયા કે આવા વૃંદાવનની અંદર કોઈ નાનો એવો ગોવાળિયાના રૂપની અંદર ભગવાન આવ્યા હોય અને આટલા બધા અસુરનો વધ કરે, ખરેખર ભગવાન હશે કે નહીં? એટલે બ્રહ્માજીના મનમાં મોહ થયો. એ મોહનો ભંગ કરવા માટે અહીંયા ઠાકોરજી લીલા કરે છે. ગોવાળિયાઓને એમ કહે છે, ગોવાળિયાઓ આપણે કાલે છે ને એ વન ભોજનની ક્રિયા કરીએ. બધા ગોવાળિયાઓ તમે તમારા ઘરેથી અલગ અલગ વસ્તુ લઈ આવજો અને આપણે બધા એક સાથે ભેગા થઈને એનું ભોજન કરશું. દરેક ગોવાળિયાઓ પોતપોતાના ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવી અને તૈયાર કરીને લઈ આવે છે. અહીંયા તનસુખ નામનો જે ગોવાળિયો ખૂબ દુઃખી અને દરિદ્ર, હવે એની પાસે કાંઈ છે નહીં, ઘરની અંદરથી લઈ આવે. આ બ્રાહ્મણનો દીકરો છે. પોતાની માએ કીધું કે દીકરા, કાનાને માટે તું લઈ જાય એવી આપણા ઘરની અંદર કોઈ સંપત્તિ નથી. એક કામ કર, આપણા ઘરની અંદર 2 દિવસની ખાટી ફળેલી છાશ છે, તું છાશને લઈ જા. એ છાશને લઈ અને એ તનસુખ ગોવાળિયો ત્યાં જાય છે. પરંતુ એ ગોવાળિયાઓના મનમાં દુઃખ છે. હું કૃષ્ણને આ બધે આટલી બધી ભાતની વાનગીઓ ખવડાવે હું ખાટી છાશ લઈ જાઉં. એટલે એક જંગલની અંદર એક વૃક્ષની પાછળ પોતે છુપાયેલો છે. આ દરેક ગોવાળિયાઓની સાથે કૃષ્ણ ભગવાન સાથે મળી અને વાનગીઓ અલગ અલગ ખાય છે. કોઈ કે છે ગોવાળિયો કે હે કૃષ્ણ, મારી માતાજીએ અહીંયા સેવ બનાવી આપી છે, મીઠી સેવ. કાના તું મીઠી સેવ ચાખને કેવી છે? કોઈ ગોવાળિયો એમ કે છે કે મારી માએ માલપુઆ બનાવી આપે છે, લે ગોવાળિયા કાના તો આમાંથી તું ચાખ થોડુંક. કોઈ ગોવાળિયો અથાણાઓ લઈ આવ્યા છે, હાથની અંદર ગરમર ને હળદર ને આવા બધા અલગ અલગ અથાણાઓ રાખ્યા છે. જમતા જાય છે ને એમાંથી અથાણાઓનો પોતે સ્વાદ લે છે. બધા ગોવાળીઓ પોતપોતાની છે આનંદ કરે છે. અહીં કૃષ્ણ ભગવાન જોવે છે કે હજી અહીંયા તનસુખ દેખાતું નથી, ક્યાં છે? એમ નહીં આવ્યો હોય તો બધા ભોજન કરે છે. એ ભોજન કરે છે એવા સમયની અંદર તનસુખની સામે ભગવાનની દ્રષ્ટિ જાય છે કે આ ઝાડવાની પાછળ ઊભો એના હાથની અંદર છાશ છે ને છાશ પી જાય છે. કાનાએ જઈ અને તનસુખનો હાથ પકડી લીધો. અરે તનસુખ, આ છાશ તું મારા માટે રહેવા દે. એ ગોવાળિયાને લઈને કાનો એની પાસે આવે છે. ગોવાળિયાના મોઢાની અંદર જે ખાટી ભરેલી છાશ છે એ પોતાના મોઢામાં ભરી છે અને કૃષ્ણ ભગવાન એના મુખની ઉપર બંને બાજુ ગાલમાં મારે છે અને મારતાની સાથે પોતાના મુખમાંથી ઉડેલી છાશ ભગવાનના મોઢામાં જાય છે, ગોવાળિયાના મુખમાંથી પડે છે અને એ પડેલી છાશ ગોવાળિયાના એઠા મોઢામાંથી ભગવાન પીવે છે. અને આ દ્રશ્ય બ્રહ્માજી જોવે છે. આ બ્રહ્મ ન હોય, કેમ તો કે આવી ખાટી છાશ પીવે અને આ રીતે અશુદ્ધતાથી પીવે છે, આ ભગવાન ન હોય. આવો મનમાં સંદેહ થયો અને લીલા ભગવાન બ્રહ્માજી એવી કરે છે કે જે કોઈ નાના નાના વાછરડાઓ છે ને વાછરડાઓને બ્રહ્માજી હરી જાય છે પોતાના ધામમાં. કાને દ્રશ્ય જોયું કે હા, આ દાઢીવાળા દાદા આવ્યા છે, મારે એના મોહનો પણ ભંગ કરવો જોઈએ. એટલે ગોવાળિયાઓને એમ કે છે કે ઓહો, આપણી બધી ગાયો ને વાછરડાઓ ક્યાં છે? દરેક ગોવાળિયાઓ જમવાનું પતાવીને ગાયોને શોધવા માટે જાય છે. પાછી બ્રહ્માજી એવી લીલા કરી કાંઈ બધા ગોવાળિયાઓને પોતાના લોકની અંદર લઈ ગયા. કૃષ્ણ એક જ પોતે નીચે છે. કાનોડાએ એવી લીલા કરી, જેવા ગોવાળિયાઓ હતા ને એવા જ બીજા ગોવાળિયાઓને પોતાની માયાથી દ્વારા ઉત્પન્ન કર્યા, એવા જ બીજા વાછરડાઓને માયા દ્વારા ઉત્પન્ન કરી અને અહીંયા પાછી જેમ નિત્ય નૈમિતિક ક્રિયા છે એ જ રીતે ઘરે જાય છે. રોજ જે માને પોતાના બાળક પર એટલી બધો આનંદ ન હોય, પ્રેમ નહોતો, એ ભગવાનના રૂપની અંદર આ બાળકો આવ્યા ગોવાળિયાઓ એટલે એ માયોને વધારે આનંદ થવા લાગ્યો, વધારે પ્રેમ ગોવાળિયાઓને કરવા લાગી. આ વાછરડાઓ જે માની પાસે દૂધ પીવા માટે જાય છે એ ગાય માને પણ એમ થાય છે કે ઓહો, આ સ્વયં પરબ્રહ્મ આવ્યા છે, એને પણ દૂધ સારી રીતે પીવડાવે છે. 1 વર્ષ વીત્યું. આકાશની અંદર બ્રહ્મલોકની અંદર વાછરડાઓ ને ગોવાળિયાઓ ને બધા એમ કે છે કે હે દાદા, તમે હવે અમને છોડી દો, અમને જવા દો, અમારે વનરાવન રૂડો છે, અમારે વ્રજમાં નથી આવવું, અમને તો અમારો જ્યાં કાનો છે ને કાનાની પાસે અમને મૂકી દો. પરંતુ અહીંયા ભગવાન કઈ સમજતા નથી. બ્રહ્માજી આવી અને પાછા જોવે છે ખરેખર આ મૃત્યુલોકની દશા શું છે? મેં વાછરડાઓ ને ગોવાળિયાઓ તો મારી પાસે લઈ ગયા, એનાથી કાંઈ ફેર પડ્યો કે નહીં? પરંતુ બ્રહ્માજી આવીને જોવે છે તો જેવા વાછરડાઓને ગોવાળિયાઓને બ્રહ્માજી લઈ ગયા હતા એવા જ બીજા વાછરડાઓને ગોવાળિયાઓ ભગવાને માયા દ્વારા ઉત્પન્ન કર્યા. એને જોઈને બ્રહ્માજી
ક્ષમા માગવા માટે શ્રી હરિને પ્રાર્થના કરે છે કે ભગવાન, હું તમારી લીલાને ઓળખી ન શક્યો, પરંતુ અપરાધમાંથી ભગવાન તમે અમને માફ કરો. અને બે હાથ જોડી બ્રહ્માજી અહીંયા ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરે છે. હરિ ઓમ નૌમીડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવસંત પરપે છિલસન મુખાય વન્યસ્ત્રે કવલવે ત્રવિષાણ વેણુ લક્ષ્મણ શ્રીએ મૃદપદે પશુપાંગ જાય. હે ભગવાન, અમને માફ કરો, હું તમારી માયાની લીલાને ઓળખી ન શક્યો. બ્રહ્માજી એ બધા જ ગોવાળિયાઓને વાછરડાને ફરી પૃથ્વી ઉપર લાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ માયા દ્વારા એને બધું ભૂલાવી દીધું. ફરી જેમ રાબેતા મુજબ ચાલે છે એ જ રીતે ગોવાળિયાઓ અને ભગવાન કૃષ્ણની અનંત ભક્તિ છે, પ્રેમ એને એકબીજાને પ્રાપ્ત થાય છે. નિત્ય કર્મની અનુસાર અહીંયા દરેક ગોપીઓ કાત્યાયની માનું વ્રત કરે છે. કાત્યાયની માનું વ્રતની અંદર દરેક ગોપીઓ જળાશયની અંદર નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે. આ ચીરહરણની લીલા ભગવાને બતાવી છે. જેવી ગોપીઓ નિર્વસ્ત્ર થઈ અને એ યમુનાજીની અંદર સ્નાન કરે તો યમુનાજીના કાંઠા ઉપર કદમનું જે વૃક્ષ છે એ વૃક્ષની ઉપર ભગવાન ઊભા રહી અને દરેક સ્ત્રીઓ, દરેક ગોપિયાના જે વસ્ત્રો છે એ વસ્ત્રનું હરણ કરે છે. ગોપીઓ છે અહીં સંકોચાય છે, કહે છે કે હે કૃષ્ણ, તો અમારા વસ્ત્રો અમને પાછા આપી દે. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે તમે જે જળની અંદર, જે સરોવરની અંદર નગ્ન થઈ સ્નાન કરો છો ને એ વરુણ દેવનો અપરાધ છે. માટે ક્યારેય જળની અંદર નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ. ગોપીઓને જ્ઞાનનો ઉપદેશ આપી ફરીથી એમના વસ્ત્રનું જે હરણ કર્યું છે પુનઃ વસ્ત્ર એને સોંપી ભગવાન ત્યાંથી પસાર થાય. ગોપીઓ કાંઠા ઉપર આવી અને કાત્યાયની માનું વ્રત અને પૂજન કરે છે. વ્રતની અંદર દરેક ગોપીઓ એક શ્લોકનો ઉચ્ચાર કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. હે કાત્યાયની માં, ને બીજો જન્મ જો અમારા પુણ્યના પ્રતાપે અમને પ્રાપ્ત થવાનો હોય ને તો આ કૃષ્ણ જેવા પતિને અમને પ્રાપ્ત કરાવજો. માટે શાસ્ત્રમાં એવું આ ગીત ભાગવતજીની અંદર લખ્યું છે કે જે દીકરીના લગ્ન ન થતા હોય તો એનો સમય થઈ ગયો એને લગ્ન ન થતા હોય એ દીકરી જો આ શ્લોકનું પારાયણ કરે તો એને કૃષ્ણ જેવા પતિની પ્રાપ્તિ થાય છે. માટે જીવનની અંદર કૃષ્ણ જેવા જો પતિની પ્રાપ્તિ કરવી હોય તો આ ભાગવતજીની અંદર આપેલા કાત્યાયની માતાજીના શ્લોકનું ગાયન કરવાથી એને કૃષ્ણ જેવા ભરથારની પ્રાપ્તિ થાય છે. અહીંયા ચીરહરણની લીલા પૂર્ણ બતાવી બ્રાહ્મણ પત્નીઓની ઉપર ભગવાને ઉદ્ધાર ઉપકાર કર્યો છે. જંગલની અંદર જે ગોવાળીઓને મોકલીને કીધું કે જાઓ ગોવાળીઓ, હવે આપને ભૂખ લાગી છે. આ બાજુની અંદર બ્રાહ્મણો યજ્ઞ કરે છે, ત્યાં જઈને તમે બ્રાહ્મણોને કહો કે અમને કંઈક ભોજન આપે. પણ ગોવાળિયાઓનું કોઈ બ્રાહ્મણોએ માન્યું નહીં. કરે અમારા યજ્ઞની અંદર તમે ભિક્ષેક પાડ્યો છે, તમને અહીં જમવા માટે કોઈ સામગ્રી નથી. પાછા ગોવાળિયાઓ આવે છે, પાછા કૃષ્ણ કહે છે તમે બ્રાહ્મણોને નહીં પણ બ્રાહ્મણ પત્નીઓને કહો કે અહીં કૃષ્ણ ભગવાન જંગલમાં આવ્યા છે અને એના માટે કંઈક ભોજનના પદાર્થો આપો. દરેક ગોવાળીઓ પાછા જે બ્રાહ્મણ પત્નીઓને કીધું. બ્રાહ્મણ પત્નીઓ એટલી બધી આનંદિત થઈ અને પોતે બનાવેલી બધી રસોઈઓ લઈ અને બ્રાહ્મણ પત્નીઓ અહીંયા કૃષ્ણ ભગવાનને ભોજન કરાવવા માટે આપે છે. ભગવાને ગોવાળીએ ભોજન કર્યું અને અહીંયા દરેક બ્રાહ્મણ પત્નીઓ છે ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે અમારા પતિ ત્યાં ખીજાશે તો નહીં, માટે ભગવાન તમે કંઈક એવી લીલા કરો. પરંતુ અહીં ભગવાન એને આશીર્વાદ આપે છે. દરેક બ્રાહ્મણ સ્ત્રીઓ જ્યાં પોતાના ઘરે જાય છે તો ઋષિઓ ખીજાવાને બદલે એની સાથે વધારે પ્રેમપૂર્વક વર્તન કરવા લાગે છે. ભગવાન શ્રી હરિનો એને પ્રસાદ પ્રાપ્ત થયો. અહીંયા બ્રહ્માજીનો જેવો ગર્વ ઉતાર્યો તો અહીં ઇન્દ્રને એમ થયું કે આ ખરેખર ભગવાન હશે કે નહીં, કારણ કે નૈમિતિક એ ત્યાં
વૃંદાવનની અંદર એવો મહોત્સવ થતો કે દર વર્ષે વરસાદ પડે એટલા માટે વરસાદના રાજા ઇન્દ્ર છે, અને ઇન્દ્રનો જો યજ્ઞ કરવામાં આવે તો આપણા વૃંદાવનની અંદર વર્ષા થાય, આવો એક નિયમ અને ભાવ હતો. કાનાએ ત્યાં પોતાના મંડળોની સાથે બધા સાથે ભેગા થઈ અને નંદરાયજીને કીધું કે આપણે દર વખતે તમે કહો છો યજ્ઞ, તો આ વખતે યજ્ઞની શરૂઆત કે હવે ચાલુ કરી દઈએ આપણે. કાનો કે આપણે આ વખતે ઇન્દ્રનો યજ્ઞ નથી કરવાનો. કેમ? તો કે તમે ક્યારે ઇન્દ્રને જોયા? કેવા દેખાય છે? ખરેખર ઈ જ વરસાદ વરસાવે છે? તો કે ના, એ તો અમે કાંઈ નથી જોયું, પણ આપણા પૂર્વજો કરતા આવે છે એટલે આપણે કરતા આવીએ છીએ. કાનો કે હું તમને એવું કહેવા માંગુ છું કે જે ઇન્દ્રને જોયો નથી તો એનો યજ્ઞ ન કરવો જોઈએ. આપણા દેવ તો સ્વયં અહીંયા ગોવર્ધનજી છે, જે ગોવર્ધનની ઉપર આટલું બધું ઘાસ થાય છે, અને ઘાસની અંદર આપણી ગાયો વાછરડાઓ ખાઈને તૃપ્ત થાય છે, આપને દૂધ આપે છે, અને એ દૂધ દ્વારા આપણું સર્જન થાય છે, ભરણ પોષણ થાય છે. તો આપણે માનવા હોય ને પૂજા કરવી હોય, યજ્ઞ કરવો હોય તો આ ગોવર્ધનજીનો કરવાનો છે. દરેક ગોવાળિયાઓની સાથે મનની અંદર પ્રસન્ન થાય છે, કાંઈ વાંધો નહીં, આ વખતે કાના તમે કે છો એમાં એ ગોવર્ધનજીની આપણે પૂજા કરશું. અહીંયા સૌ ગોવાળિયાઓ સાથે મળી, નંદરાયજી આદિ દેવતાઓ બધા સાથે મળી અને ગોવર્ધનજીની ઉપર દૂધથી ગોવર્ધનજીને સ્નાન કરાવે છે, પુષ્પ પહેરાવે છે, ફળો ધરે છે. આ રીતે ગોવર્ધનજીની પૂજા કરે છે. ઇન્દ્રને એમ થયું કે નૈમિતિક અહીંયા રોજ ઇન્દ્રના સ્વાહાકારનો ધુવાળો ઇન્દ્રલોકમાં પહોંચવો જોઈએ, એ યજ્ઞનો ધૂમ્ર પહોંચ્યો નથી. કેમ? આ વખતે વૃંદાવનવાસી મારો યજ્ઞ નહીં કર્યો હોય અને એ જોવા માટે આવે છે, તો કે અહીંયા મારા યજ્ઞને જગ્યાએ ગોવર્ધનજીની પૂજા થાય, ઇન્દ્ર કોપાયમાન થાય, અને સાવર્તક નામના મેઘોને આજ્ઞા કરે છે કે જાઓ મેઘો, તમે એટલા બધા વૃંદાવનની અંદર વર્ષો ગોવર્ધનજીની ઉપર એટલી બધી વર્ષા કરો કે આ બધું અસ્ત વ્યસ્ત થઈ જવું જોઈએ. જેવી આજ્ઞા થઈ અને તરત બારે મેઘ સાવર્તક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો છે. ગોવાળિયાઓ અહીંયા મનની અંદર ભયભીત થાય છે. નંદરાયજી કહે છે કાના, હું તમને કહેતો હતો ને કે ઇન્દ્રનો આપણે પૂજા યજ્ઞ કરવો જોઈએ, અને અહીંયા ઇન્દ્ર કોપાયમાન થયો છે એટલે જ વરસાદ વરસે છે. પણ મારા રૂદાને રાણા હે જોને આવી અષાઢી ગલગુર જરે સંવર મુશળધાર વરસાદ વરસે છે, મારે મેં ખાંગા થયા છે, વૃંદાવનને ડૂબાડવા લાગ્યા છે. બધા મનમાં કોપી થયા કે હવે શું કરશું, કઈ રીતે આપણે બચશું. બધા ઇન્દ્રોને પ્રાર્થના કરે છે, ઇન્દ્ર એની પ્રાર્થના સ્વીકારતો નથી. કેવો વરસાદ વરસે છે. હર 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 મેં
के बेटा ले हंसू बात करे गगने मराई में पागल एक ठाकर जाटकारे मन मोरवानी धन काटकारे मन मोरवानी धन काटकारे मन मोरवानी અહીંયા ગોકુળવાસીઓએ ઇન્દ્રને પ્રાર્થના કરે પણ ઇન્દ્રની પ્રાર્થના સ્વીકારતા ન જોઈ હવે બધાય મનમાં મૂંઝાણા હવે શું કરવું તો દરેક નંદરાયજી આદિ બધા મહાપુરુષોએ ચિંતન કર્યું કે હવે તો જે કૃષ્ણએ જે પૂજા કરવાનું કીધું આપણે કૃષ્ણનો સહારો લઈ અને દરેક બે હાથ જોડી અને ભગવાન કાનાને પ્રાર્થના કરે છે કાના હવે આ વિપત્તિમાંથી તું જ અમને બચાવવાનો કોઈ ઉપાય શોધી લાવ અને કૃષ્ણ ભગવાન કહે છે કોઈ ચિંતા કરો માં ગોકુળવાસીઓ ભલે વૃંદાવનવાસીઓ વરસાદ આવે હવે જે ભગવાનની આપણે પૂજા કરી છે ગોવર્ધન જ તમને ને મને બચાવશે સૌ ગોવર્ધનને પ્રાર્થના કરે છે દરેકે કૃષ્ણ ભગવાનની સાથે મળી ગોવર્ધનજીને પ્રાર્થના કરી અને ગોવર્ધનજીમાંથી જે કઈ નાદ નીકળ્યો કૃષ્ણ ભગવાને પોતાની હાથો વડે ગોવર્ધનજીને ઊંચા કરે છે અને ઊંચા કરતાની સાથે પોતાના જમણા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધનજીને ધારણ કરે છે અને દરેક ગોવાળિયાઓને બધાને કહે છે ગામવાસીઓને તમે બધા ગોવર્ધનજીની નીચે આવી જાઓ અને ગોવર્ધનજી આપું બધા એની નીચે આવી જાઓ ગાયું ને બળદ ગાદા ને બધાને લઈ અને બધા ગોવર્ધનજીની નીચે આવે છે કૃષ્ણ ભગવાન તો ગોવર્ધનને ધારણ કરીને ઊભા છે बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज के शरण में फिर डर न कोई होगा फिर डर न कोई होगा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज के शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में फिर भय न कोई होगा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज के शरण में श्रद्धा से सिर झुका दे गिरिराज की शरण में श्रद्धा से सिर झुका दे गिरिराज के शरण में श्रद्धा से सिर झुका दे गिरिराज की शरण में श्रद्धा से सिर झुका दे गिरिराज के शरण में
शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज के चरण में एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज के चरण में एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज के चरण में જ્યાં ભગવાને ગિરિરાજ ધારણ કર્યો, ધારણ કરતાની સાથે વૃંદાવનવાસી ત્યાં નીચે આવી અને ભગવાનનું દ્રશ્ય જોવે છે. તો આ ગિરિરાજને ધારણ કરેલા ભગવાનને જોઈ દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો. ગિરિરાજ ધારણ કી જય, વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાનનો જય જયકાર થયો. જળ એ ગિરિરાજ જેની અંદર વર્ષા ઋતુનો નો પ્રવેશ કરી એટલે બલરામજીને આજ્ઞા કરી કે તમે જાઓ વાસુકી નાગને આજ્ઞા કરો કે અહીંયા ફરતી કોર લપાઈ જાય પર્વતની ફરતી કોર એ નાગનું ત્યાં વિસ્તૃણ થયું છે અને અંતર બધાય વૃંદાવનવાસીઓ છે બધાય સુરક્ષિત છે, બધાય આનંદ અને કિલોરપૂર્વક રહે છે. બધાય ગોવાળિયાઓને એમથી હવે અમારા ભગવાન કાનોથી થાકી ગયો છે, ક્યારનો એના હાથની અંદર ગોવર્ધનજીને ધારણ કર્યા છે, લાવો ને અમે એની કંઈક મદદ કરાવી. દરેક ગોવાળિયાઓ એમ કે છે કે હે કાના તો એક કામ કરીને અમે લાકડીનો ટેકો રાખીએ છીએ, તો ઘડીક વાર આમ ફ્રી થઈ જાય, તારો હાથ દુખી ગયો હોય છે એટલે બધા કાનો કે કાંઈ વાંધો નહીં, તો તમે લાકડીનો ટેકો રાખો. અને દરેક ગોવાળિયાઓ ધીરે ધીરે ટેકો રાખજો એટલે ગોવર્ધનજીને વાંધો ના આવે. ટેકો રાખે છે અને ટેકાની અંદર ભગવાને થોડો એવો હાથ પોતાની નીચે લે છે, ત્યાં દરેક ગોવાળિયાઓની લાકડી તૂટી જાય છે. દરેક ગોવાળિયો રાડો પાડે છે, ચીસો નાખે છે કે હે કાના તું આ પકડજે ગોવર્ધનજીને, હે કાના તું ગોવર્ધનજીને ઝાલજે. અને પાછા ગોવર્ધન ધારી ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે, દરેક એમની આજુબાજુ ઊભા રહી અને ગોવર્ધનજી ધારી ભગવાન શ્રી હરિની પૂજા કરે છે. આવો આપણે કથાના માધ્યમથી એમની પૂજા કરીએ, આ સત્રને વિરામ આપીએ, ભગવાનનું સ્મરણ કરીએ, આરતી કરીએ અને ભગવાનને છપ્પન ભોગ ધરાવશું. આવો ગોવર્ધનનાથજીની જેમ ગોકુળ વૃંદાવન વાસીઓએ પૂજા કરેલી એમ યજમાન શ્રીઓ દ્વારા સાક્ષાત નીરવભાઈ તો ન બોલાય પણ કૃષ્ણ ભગવાનની પૂજા અહીંયા થઈ રહી છે. હા એ પછી પૂજા થઈ જાય ને પછી આપણે हरि ओम महद्भ्यः संवृतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताग्रे तस्य त्वष्टा विदद्रूपमेति तन्मर्तस्य देवत्वमा जानमग्रे वेदाहमेतं पुरोहं महान्तमादित्यवर्णन् तमसः परस्तात् तमेव विदित्वादि मृत्युमेति नान्यः पंथा विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अंतर्जायमानो बहुधा विजायति तस्य जोनिं परिपश्यन्ति धीराः तस्मिन् हतस्तुर्भुवनानि विश्वानि ગોવર્ધનજીની પૂજા કરવા માટે અમારા બ્રિજેશ કુમાર અને તુપ્તી બેન પણ આવશે, સાથે જોડાશે. એ બંને યજમાનો અહીંયા ગોવર્ધનજીની પૂજા કરે છે. દેવાનાં પુરોહિતઃ પૂર્વો જો દેવેભ્યો જાતો નમો રુચાય બ્રહ્મયે ઇદં વિષ્ણુર્બીજક્રમે ત્રેધાનિ દધે પદમ્મા સમૂઢમસ્ય ભાગુસુરે સ્વાહા બૃહસ્પતે અતિયતજો અર્હાદ્યુમન વિવાદિ ભગિની કૃતુમજ્જને ઘો. પરિવારના જે જે સભ્યો છે પૂજામાં સાથે જોડાશે. ગૌરવ કુમાર અને મિત્તલબેન પણ અહીંયા પૂજા કરવા માટે પધારે. જગનેન્ના જગનમય જનંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમન્યાસન્ના દેહનાગમ મહિમાનઃ સચંદજ્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવા. અહીંયા ગોવર્ધનનાથજીના પ્રાગટ્યની સાથે કથાના માધ્યમની સાથે પરેશ કુમાર પટેલ દ્વારા 1001 રૂપિયાનું દાન આવે છે. રાજેશ કુમાર પટેલ દ્વારા 1001 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાલીથી વધાવો. ભગવાન શ્રી હરિ એને
ખૂબ ધન ધાન્યની પ્રાપ્તિ કરે, એના વ્યવસાયિક ક્ષેત્રની અંદર એને ઉન્નતિ અને પ્રગતિની પ્રાપ્તિ થાય એવી પ્રભુ પ્રાર્થના. પૂજાની સાથે ભગવાનનું નામ સ્મરણ કરી અને કથાના મુખ્ય યજમાન તૃપ્તિબેન અને બ્રિજેશભાઈ દ્વારા અને એની સાથે પરિવારજનો સાથે મળી ભગવાન ગોવર્ધનનાથજીની આપણે ભોગ ધરી અને એની આરતી ઉતારશું. એટલે પેલા ભોગની પૂજા એમના દ્વારા કરાવો. અહીંયા ભગવાનની સામે પ્રત્યક્ષ ભગવાનની સામે જે 56 ભોગ ધરેલા છે અન્નકૂટ, એનો ભગવાનને ભોગના પૂજન કરવામાં આવે છે. તો એ બધો 56 ભોગ ખુલ્લો કરી અને અહીં આગળ એવી કોઈ વ્યવસ્થા કરો કે ગોવર્ધન જેની ઉપર રહી શકે. શાસ્ત્રા સૌને મળશે તેનો પણ સૌ સ્વીકાર કરજો. ભગવાને 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કર્યા અને કાનો રોજ એક દિવસમાં 8 વખત જમતો. એટલે 7 દિવસ ગોવર્ધનજીને ધારણ કર્યા, 7 દિવસ સુધી ભગવાન ભૂખ્યા રહ્યા. એટલે એક સાથેનું ભોજન કરાવવું પડે. એટલે કેટલા થાય? 7 × 56. એટલા માટે 56 ભોગ ભગવાનને ધર્યો અને 56 ભોગ સ્વયં ભગવાન સ્વીકાર કરી રહ્યા છે, ગ્રહણ કરી રહ્યા છે. અને યજમાન અહીંયા અમારે એમની પૂજા કરી ભગવાનને ભોગ ધરાવી રહ્યા છે. આપણે ભગવાનની આગળની પૂજા હરિ ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. મધ્યે વારિમ જલમ સમર્પયામિ, નમસ્કારાન નમસ્કરોમિ પુનઃ. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ક્ષમા પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. અધે હસ્તે પુષ્પમ ગૃહીત્વા અદધ્યાનમ મહા. હાથમાં પુષ્પ રાખી ભગવાનને પ્રણામ કરીએ. ભગવાનનો સ્તુતિ કરી જવાની, પ્રાર્થના કરી જવાની. કથાના માધ્યમથી સમય અનુસાર ભગવાન તમારું પ્રાગટ્ય કર્યું છે. 56 ભોગ ધરેલા છે. અમારી કરેલી પૂજાનો તમે સ્વીકાર કરજો તે પ્રાર્થના કરી જવાની. નમો નમઃ કારણ વામનાય નારાયણાય ચ ત્રિવિક્રમાય સશંખ ચક્રાતિ ગદાધરાય નમો નમઃ શ્રી પુરુષોત્તમાય. ભગવંત પરમાત્માને યો ચરણારવિંદયો ગંધાક્ષત પુષ્પાણ સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. તતો નિરાજનમ માં. બધા યજમાન આમનો ઉભા રહેજો. ગોવર્ધન આપણે પૂજા કરી, કથાનું શ્રવણ કર્યું. પ્રેમ સે ભાવ સે ગિરિરાજ ધરણ की आरती. ગોવર્ધનનાથ કી જય. કે દીવડા જગમગ જગમગતાય, દીવડા જગમગ જગમગતાય. હે આરતી ગોવર્ધનનાથને થાય, દીવડા જગમગ જગમગતાય. આરતી ગોવર્ધનનાથની થાય, દીવડા જગમગ જગમગતાય.
બોલો શ્રી ગોવર્ધન નાથ કી જન્માંતર ગુરુદાની તદાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ જલે જલે દેવવંદનમ દીક્ષુ વિદીક્ષુ વંદનમ આત્મવંદનમ આત્મવંદનમ પ્રાર્થયેત ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि પ્રાર્થના પૂર્વક નમસ્કારોમી ગોવર્ધનદાસજી એ પણ વ્યાસપીઠ ઉપર આવશે અને ગોવાળિયા ઉપર વ્યાસપીઠ વાસુદેવ બોલે